નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈએ આજના સમાચાર. વડોદરા જિલ્લાના પોર જીઆઈડીસી આગળ રાત્રિના 2 થી 2:30ના સમય દરમિયાન 2 ટ્રકો વચ્ચે થયો અકસ્માત, જેમાં એક ટ્રકના ડ્રાઈવરને સારવાર અર્થે ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. વડોદરા શહેર સહિત જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે નેશનલ હાઈવે ઉપર પસાર થતો હોય ત્યારે ટ્રેલર ચાલકો અને ભારદારી વાહનો બેફામ રીતે હંકારતા હોય છે. ત્યારે વડોદરા જિલ્લાના પોર જીઆઈડીસી આગળ રાત્રિના 2 થી 2:30 વાગ્યાના સમય દરમિયાન 2 ટ્રકો વચ્ચે થયો અકસ્માત, જેમાં એક ટ્રકના ડ્રાઈવરને સારવાર અર્થે ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો અને ગાડીની રોડ ઉપર લાંબી કતારો જોવા મળી.